અમદાવાદમાં અકસ્માત સર્જનાર રિપલની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે રિપલને લાંબા સમયથી મગજની દવા ચાલે છે અને આ દવાના કારણે તેનાથી અકસ્માત સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે। વધુમાં તેની પત્નીએ કહ્યું છે કે રિપલને દારૂની આદત છે, પરંતુ તેનામાંથી દારૂની કોઈ વાસ નથી આવતી, એટલે તેને નશો કર્યો હોય તેમ નથી લાગતું। કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે। હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન। એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે। અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા। પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું